નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દાખલો 5મો, પ્રથમ ચરણમાં આવેલા અને બંને અક્ષોને સ્પર્શતા હોય એવા વર્તુળોની સહંતિનું વિકલ સમીકરણ મેળવો. પહેલા ચરણમાં હોય અને બંને અક્ષને સ્પર્શતું હોય એવા ઘણા બધા વર્તુળો મળે એટલે વર્તુળોની સહંતિ શબ્દ લખેલો છે. આપણે એવા બધા વર્તુળોની સહંતિનું વિકલ સમીકરણ મેળવવાનું છે. આપણે નોંધ પણ જાણી છે, જો વર્તુળ x અક્ષને સ્પર્શતું હોય તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયમ. જો y અક્ષને સ્પર્શતું હોય તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો xયામ, અને બંને અક્ષને સ્પર્શતું હોય અત્યારના કેસની અંદર તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો xયામ માનાંકમાં કેન્દ્રનો વાયમ. એટલે કે ત્રિજ્યા, કેન્દ્રનો xયામ અને કેન્દ્રના વાયમને સંબંધ છે. વર્તુળના સમીકરણ મેળવવા માટે કોની જરૂર પડે તો આપણે તો ભણી ગયા છીએ h કે કેન્દ્ર અને r ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ x - h નો વર્ગ y - k નો વર્ગ બરાબર r વર્ગ. એટલે કે કેન્દ્ર અને ત્રિજ્યાની જરૂર પડે, આપણે ગણી છે. ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે. વર્તુળ બંને અક્ષને સ્પર્શે છે એટલે એને લગતી આપણે નોંધ લખી છે. વર્તુળ બંને અક્ષને સ્પર્શતું હોવાથી ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો xયામ માનાંકમાં કેન્દ્રનો yયામ. તો કેન્દ્રનો xયામ કેટલો હશે તો +or -r હશે. કેન્દ્રનો yયામ કેટલો હશે તો એ પણ +or -r હશે. માટે કેન્દ્રના યામ xયામ એ +or -r, yયામ એ +or -r થાય. તમને એમ થાય કે પ્લસ કેમ નહીં એવા હોય? તમને સમજાવું છું. અહીંયા ધારો કે ત્રિજ્યા 3 છે તો હવે આટલું કાઢી નાખો અને 3 છે એવું સમજો. તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે કોનો માનાંક 3 થાય તો તમારા બે જવાબ હોય કે 3 નો માનાંક પણ 3 થાય અને -3 નો માનાંક પણ 3 થાય, એટલે +or -r. હવે બીજું તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. આ જગ્યાએ કેન્દ્ર હોય તો xયામ અને yયામ બંને પ્લસ હોય. આ જગ્યાએ કેન્દ્ર હોય તો xયામ માઈનસ yયામ પ્લસ, આ જગ્યાએ બંને માઈનસ, આ જગ્યાએ xયામ પ્લસ yયામ માઈનસ, અહીંયા બંને પ્લસ. તો તમને લખીને કીધું છે કે પ્રથમ ચરણમાં વર્તુળ છે. આમાં 4 શક્યતાઓ રહેલી છે. એમાં આપણને કઈ લાગુ પડશે? પહેલા ચરણ વાળી શક્યતા લાગુ પડશે. આપણે લખી છે વર્તુળ પ્રથમ ચરણમાં હોવાથી. આ વિડિયો બનાવું છું આજે 16 તારીખ અને 7/15 સવારના થયા છે વિદ્યાર્થી મિત્રો, સ્કૂલમાં જ છો. વર્તુળ પ્રથમ ચરણમાં હોવાથી કેન્દ્રના યામ r થાય. માટે વર્તુળનું સમીકરણ, સહંતિ શબ્દ લખો તોય લખી શકાય, સહંતિનું સમીકરણ x - h નો વર્ગ, h એટલે કેન્દ્રનો xયામ, પ્લસ y - r નો વર્ગ r વર્ગ થાય. હવે શું, તો આ સહંતિમાંથી આપણે વિકલ સમીકરણ બનાવવું. તો આમાં તમને અચળ કોણ લાગે છે? તો આ કેટલા અચળ લાગે છે? તો એક અચળ લાગે છે. તમે બે કહેતા હોય તો હું તમને પ્રશ્ન પૂછું કયા કયા, એટલે એક જ અચળ છે અને r છે. તો એક જ વખત વિકલન લેવાનું છે અને r ને દૂર કરવાનું છે. આને આપણે સમીકરણ 1 કહીશું. x પ્રત્યે વિકલન લેતા 2x - r ઘાત આગળ એક ઘાત બાદ અહીં એક લીધી, પછી આધારનું x નું 1 થાય, r નું 0 થાય, 1 - 0 એટલે 1 લખ્યું નથી. એવી જ રીતે અહીંયા y નું y' લખું છું સામે 0. બે વડે ભાગી છે.
હવે આપણે તો આમાંથી r દૂર કરવો છે, હજી દૂર નથી થયો તો હું કૌંસ છોડું છું, r ને કરતા બનાવીશ અને r ની કિંમત 1 માં મૂકીશ, કૌંસ છોડીશ, x r plus y dash minus y dash r. આ બંને જે માઈનસ વાળા પદ છે એ સામે જાય છે, તો r plus y dash r, તો r ને કોમન લઉં છું, x plus y dash is equal to r common 1 plus y dash, તો r is equal to x plus y dash છેદમાં 1 plus y dash. r ની કિંમત 1 માં મૂકતા આવું જ એક અગાઉ દાખલો વિદ્યાર્થી મિત્રો આવી ગયેલો છે, x માઈનસ હું r ની જગ્યાએ x plus y dash છેદમાં 1 plus y dash મૂકું છું, કૌંસ ઉપર વર્ગ છે, એવી જ રીતે y minus r નો વર્ગ r ની જગ્યાએ આ કિંમત મૂકું છું, r સ્ક્વેર એટલે પાછા અહીંયા કિંમત મૂકું છું, તમને કદાચ ન દેખાતું હોય તો કિંમત મૂકી છે કે આ જરૂર નથી. હવે છેદમાં લસા લઈ છે, દરેક જગ્યાએ લસા લઈશું એટલે નીચે 1 plus y dash નો સ્ક્વેર 1 plus y dash નો સ્ક્વેર ત્રણેય જગ્યાએ આવશે, લખી છે કૌંસ ઉપર વર્ગ છેદમાં 1 plus y dash નો સ્ક્વેર, y વડે ગુણ્યા y સામે અંશનો વર્ગ અને છેદનો વર્ગ, અંશનો વર્ગ એટલે આનો વર્ગ અને છેદનો વર્ગ એટલે આનો વર્ગ. હવે છેદ દરેક પદને 1 plus y dash ના વર્ગ વડે ગુણો એટલે કેન્સલ થઈ જાય, કૌંસની અંદર x dash કેન્સલ, y dash કેન્સલ, y dash કોમન લઉં છું વિદ્યાર્થી મિત્રો, તો શું વધશે અંદર, તો x minus y નો વર્ગ, y dash કોમન લીધો ને એનો વર્ગ આવશે બહાર, અહીંયા શું વધશે, તો અહીંયા y minus x નો વર્ગ વધે છે, પણ તમે જાણો છો 7 નો વર્ગ લખો કે minus 7 નો વર્ગ લખો બંને સમાન થાય, તો અહીંયા પણ x minus y નો વર્ગ લખું છું. આ બંને પદમાંથી x minus y નો વર્ગ કોમન, અહીંયા 1 વધશે, y dash નો સ્ક્વેર, તો y dash ની જગ્યાએ હું dy by dx મૂકી દઉં, તો આ વિકલ સમીકરણ કોનું છે, જે પ્રથમ ચરણમાં બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોની સહંતિનું વિકલ સમીકરણ છે. છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ dy by dx plus root of 1 minus y square છેદમાં 1 minus x square is equal to 0 નો વ્યાપક ઉકેલ શોધો. તો ગણીશું, સૌપ્રથમ તો આપણે એવું જ વિચારવાનું હોય કે વિયોજનીય ચલ સ્વરૂપે ગોઠવી શકાય છે કે નહીં. તો તમે જોઈ શકો છો, હું dx વડે ગુણી દઉં તો અહીંથી દૂર થઈ જશે, અહીં આવી જશે dy, અને આ dx સાથે x વાળું પદ નહીં ચાલે એટલે એના વડે હું ભાગું છું, એના વડે ભાગ્યા, અહીંયા ભાગ્યા, અહીંયાથી દૂર થઈ ગયા, નહીં ભાગ્યા છે એટલે દૂર થયા છે, is equal to 0. આના વડે ભાગો એટલે અહીંયાથી દૂર થાય, આના છેદમાં આવી જાય, dx વડે ગુણ્યા એટલે અહીંથી દૂર થાય આવી ગયા. વિયોજનીય ચલ સ્વરૂપ છે dy સાથે y વડે, dx સાથે x વડે, તો સંકલન લઈ શકાય. નું સંકલન sin ઇન્વર્સ y થશે, 1 આમાં આવતા નથી, y ના છેદમાં 1 લખવાની જરૂર નથી,
ઇઝ ઇક્વલ ટુ સી, જે વ્યાપક ઉકેલ છે. એવી જ વાત બીજા દાખલાની કરીએ વિદ્યાર્થી મિત્રો. એક વિકલ સમીકરણ આપેલ છે, એમાં પણ વ્યાપક ઉકેલ આવો છે એમ સાબિત કરવાનું છે. આપણે વિકલ સમીકરણ લખશું. y² + y + 1 વડે ભાગવું તો અહીંયાથી દૂર થઈ ગયા, એના છેદમાં આવી જાય, બંને પદને ભાગીએ. bx વડે ગુણીએ તો અહીંથી દૂર થઈ જશે, અહીંયા આવી જશે = 0. સંકલન લેતા ઇન્ટિગ્રેશન x1 + x + 1 dx = 0. તો સંકલનમાં તમે આ રીત ભણી ગયા છો, છેદમાં x ની 2 ઘાતે હોય અને 1 ઘાતે હોય ત્યારે આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવતા હોય છે. એમાં સૌથી પહેલો નિયમ એવો છે x² નો સહગુણક પૂર્ણવર્ગ હોવો જોઈએ. અત્યારે છે એટલે અંતિમ પદ આપણે ઉમેરી અને બાદ કરીશું. અંતિમ પદ 1/4 થશે. ઉમેરા છે 1 હતો અને 1/4 જે ઉમેરા ને બાદ કર્યા. તો વર્ગ સ્વરૂપે લખીએ ઇન્ટિગ્રેશન ઓફ y + 1/2 નો વર્ગ. બાજુમાં 4 એકા 4 માંથી તે 3 ના છેદમાં 4 છે, તો એને વર્ગ સ્વરૂપે લખું તો √3/2 નો વર્ગ પ્લસ એવી જ રીતે અહીંયા x + 1/2 નો વર્ગ પ્લસ √3/2 નો વર્ગ dx. સેજ એંગલ બદલાવી નાખીએ કેમેરાનો, બાજુની જગ્યાનો ઉપયોગ થઈ શકે. ઓકે, તો સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, 6 સૂત્રમાં પહેલું સૂત્ર છે 1/a એટલે √3/2 tan inverse x/x તરીકે y + 1/2 છેદમાં a તરીકે √3/2. એવું જ બાજુમાં tan inverse x એટલે x + 1/2 છેદમાં a એટલે √3/2. અને અચળાંક આપણે આવો રાખશું 2/√3c. અહીંયા જો 2/√3 છે એટલે હું હમણાં એના વડે ભાગું છું 2/√3 વડે. અહીંયા લસા લીધો, બગડો નીચેના લસા સાથે કેન્સલ. એવું જ બાજુમાં અહીંયા લસા લો તો 2x + 1 અને લસા નીચે √3/2 ના બગડા સાથે કેન્સલ. 2/√3 વડે ભાગી શકાય. હજી આવો જવાબ વિદ્યાર્થી મિત્રો મળતો નથી. તો આપણે પ્રતિવિધેય ચેપ્ટરમાં tan inverse x + tan inverse y નું સૂત્ર ભણી ગયા છીએ. tan inverse x + y x + y છેદમાં 1 - x * y. આવું આપણે ભણી ગયા છીએ. તમને એવું છે, તમને એવું થશે કે આ બંનેનો ગુણાકાર 1 કરતા નાનો છે કે નહીં, તો સાહેબ તમે નક્કી કર્યું નથી. તો કદાચ અહીંયા 1 કરતા નાનો હોય તો આ રીતે આવે, પણ ધારો કે આ ગુણાકાર 1 કરતા મોટો હોય તો અહીંયા +π આવે.
પણ એ અવગણી શકાય એવું છે કારણ કે +y આપણે અચળાંકની સાથે ફેરવી દઈએ તો એક નવો અચળાંક મળે એટલે આપણે એ શરતને ચેક કરવાની જરૂર ન હતી. તો ઉપર હું 3 લસા લઉં છું. √3 વડે આને ગુણું, √3 વડે આને. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ થતી હોય ઘણા √3 લસા લે અને આના સાથે કેન્સલ કરે. નીચે 3 છે જો. જો તમે √3 લસા લેતા હોય તો એક √3 કેન્સલ થાય, અહીંયા 3 કેન્સલ થઈ શકે નહીં. એટલે √3 વડે આને ગુણું, √3 વડે આને ગુણું એટલે નીચે 3 લસા અને નીચેના 3 જે લસા છે ને એની સાથે કેન્સલ થશે. તો લખી શકાય tan inverse √3 2y + 1 plus √3 2y 2x + 1 છેદમાં 3 વડે આને ગુણું છું = c. હવે tan inverse ને હું સામે લઈ જાઉં છું કારણ કે જવાબની અંદર ક્યાંય tan inverse છે ને tan inverse સામે જશે તો tan બની જશે. √3 કોમન લઈ લઉં, √3 કોમન 2y + 1 plus 2x + 1 છેદમાં 3 માઈનસ કૌંસ છોડું તો 4xy - 2y - 2x આ માઈનસ ને કારણે બધા માઈનસ થાય છે -1 = tan c. તો સાદું અહીંયા આપી વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એક બગડો કોમન નીકળશે, 1 ને 1 2 થાય એટલે બગડો કોમન નીકળશે એટલે આપણો આવો જવાબ મળશે x + y + 1. બગડો કોમન લઉં છું. અત્યારે તમને નથી નીકળતો પણ 1 ને 1 2 થાય પછી નીકળે એટલે લખી છે √3 બગડો કોમન લઈ તો 1 ને 1 2 એમાંથી એક બગડો કોમન એટલે 1. છેદની અંદર હિસાબ કરીએ તો 3 માંથી 1 જાય તો -2 એમાંથી પણ -2 કોમન લઈ લઉં છું. માઈનસ ભલે રહ્યો કે +2 કોમન લઉં છું. +2 કોમન લઉં ફરીથી એકવાર બોલું 3 માંથી 1 જાય તો 2 અને બગડો કોમન એટલે 1. આમાંથી બગડો કોમન એટલે 2xy. આમાંથી એક બગડો કોમન એટલે y અને x. તો 2 2 કેન્સલ સામે tan inverse. હવે √3 વડે હું ભાગું છું 1/√3 અને છેદ વડે સામે ગુણી દઉં તો x + y + 1 = 1/√3 tan inverse c into 1 - 2xy - y - x. હવે આના બરાબર હું નવો અચળાંક a લખું એટલામાં સમાઈ જશે = x + y + 1 into a 1 - 2xy - y - x જ્યાં a બરાબર 1/√3 tan inverse અચળ. આમ આ વિકલ સમીકરણનો ઉકેલ છે એમ સાબિત થાય છે. આઠમો દાખલો વિદ્યાર્થી મિત્રો જેનું વિકલ સમીકરણ sin x cos y dx cos x sin y dy હોય તેવા 0π/4 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. આ વસ્તુ પ્રારંભિક શરત તરીકે કામ કરશે. વક્રનું સમીકરણ મળશે એમાં સ્વેર અચળ હશે પછી તમે લખશો 0π/4 માંથી પસાર થાય છે એટલે x ની જગ્યાએ 0 y ની જગ્યાએ π/4 મૂકી શકાય એટલે c મળશે અને c પાછો વ્યાપક ઉકેલમાં મૂકવાથી વિશિષ્ટ ઉકેલ તમને મળશે. તો ગણીએ sin x cos y dx cos x sin y dy = 0. હું cos x વડે ભાગું તો અહીંયા આવી જશે, અહીંયાથી દૂર થઈ જશે. cos y વડે ભાગું તો અને cos x વડે ભાગું તો અહીંયા ટૂંકમાં કહી તો cos x cos y વડે ભાગી છે. cos x cos y વડે ભાગું તો cos x અહીંયા દેખાણા, cos y દૂર થઈ ગયા. cos x cos y વડે ભાગું તો cos x દૂર થઈ ગયા અને cos y અહીંયા છે છેદની અંદર. વિયોજનીય ચલ સ્વરૂપ આવી ગયું dx સાથે x વડે dy સાથે y વડે. સંકલન લેતા
તમે જાણો છો આ 10x છે અથવા તો છેદનું વિકલન અંશ નહીં તે માઈનસ વડે ગુણ્યા ત્યારે થશે. તો log mod sec x plus log mod sec y is equal to log c. હું લખી શકીશ, એક સ્ટેપ લખું છું, log sec x into sec y is equal to log c. log કેન્સલ કરી દો તો sec x into sec y બરાબર c. જે વક્રનું સમીકરણ થાય, આ વક્ર 0π/4 માંથી પસાર થાય છે. તો x ની જગ્યાએ 0 મૂકો, y ની જગ્યાએ π/4 sec 0 એટલે એક વખત લખીશું. તો c બરાબર 1 * √2 એક પરથી જે માંગેલા વક્રનું સમીકરણ છે. આ રીતે ગણી શકાય.